રાજ્યમાં લઘુત્તમ તાપમાનમાં વધારો નોંધાયો છે। મોટાભાગના શહેરોમાં તાપમાનમાં વધારો। અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નોંધાયું તો વડોદરામાં 19.04 ડિગ્રી, ભાવનગરમાં 19.02 ડિગ્રી, ભુજમાં 16 ડિગ્રી, નલિયામાં 17 ડિગ્રીએ તાપમાન પહોંચ્યું છે। દાહોદમાં 18 ડિગ્રી, વેરાવળમાં 19 ડિગ્રી તાપમાન નોંધાયું છે। તો સમગ્ર રાજ્યમાં અલગ અલગ વાતાવરણ જોવા મળ્યું છે। જે રીતે ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા છે, વાતાવરણમાં અચાનક જ ફેરફાર જોવા મળી રહ્યા છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે રાજ્યમાં અલગ અલગ જગ્યાએ તાપમાનમાં વધારો ઘટાડો નોંધાયો છે। ત્યારે વાત કરીએ રાજ્યના તાપમાનની તો નલિયામાં સૌથી ઓછું તાપમાન નોંધાયું છે। અમદાવાદમાં 20 ડિગ્રી તાપમાન નોંધાયું છે, વડોદરામાં 19.04 ડિગ્રી, જ્યારે ભાવનગરમાં 19.02 ડિગ્રી, જ્યારે ભુજમાં 16 ડિગ્રી તાપમાન નોંધાયું છે। તો આ સાથે જ હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં વરસાદની પણ આગાહી વ્યક્ત કરવામાં આવી છે। 1 થી 3 માર્ચ દરમિયાન 45 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની પણ શક્યતા વર્ણવવામાં આવી છે।